હું તેની આંગળીઓમાં દબાયેલા કાગળોને જોઈ રહી હતી. આછી પીળી રોશનીમાં સિક્કો ચમકી રહ્યો હતો. મારા દીકરાની પત્ની જાગૃતિ દરવાજે ઊભી હતી. ચહેરો મીઠો ન હતો, ધારદાર હતો. મમ્મીજી, બસ તમારી એક સહી, તેણે ધીમેથી કહ્યું. અવિરાજના ભવિષ્ય માટે એક નાનો એવો ક્લોઝ છે. હું ચૂપ રહી. જો બોલત તો હસી પડત અથવા કદાચ ચીસ પાડી દેત. તેને ખબર જ નહોતી કે જે જાયદાદ તે એક સહીથી છીનવી લેવા માંગતી હતી તે હવે મારા નામે હતી જ નહીં. મેં પહેલાથી જ બધું સુરક્ષિત કરી દીધું હતું. શેર, જમીન, સોનું અને ઘર બધું જ એક ભરોસાપાત્ર ટ્રસ્ટમાં. અંદર આવ, મેં કહ્યું. હું કાગળો લઈને રસોડાના ટેબલ પર બેસી ગઈ. નોટરીએ પેન થપથપાવી. જાગૃતિએ હસ્તાક્ષરની લાઈન પર આંગળી મૂકી દીધી. મેં નજર ઉઠાવી, એક શ્વાસ લીધો અને બોલી, આ ટ્રસ્ટ દ્વારા સુરક્ષિત સંપત્તિ છે. આવા કાગળોની અહીં કોઈ કિંમત નથી. એક ક્ષણ માટે તેનું સ્મિત તૂટી ગયું, પછી પણ તે સંભાળી ગઈ. તમે એવું કેમ કહી રહ્યા છો મમ્મીજી? તેણે ધીમેથી પૂછ્યું. મેં કાગળો પાછા તેની ફાઇલમાં સરકાવી દીધા. કારણ કે રમત મેં શરૂ કરી હતી અને હારવાવાળી હું નથી. મેં દરવાજો બંધ કર્યો, એક ઊંડો શ્વાસ લીધો. આ રમત આજે નહીં પણ 2 વર્ષ પહેલા શરૂ થઈ હતી. 2 વર્ષ પહેલા મારા પતિ વસંતજીનું અવસાન થયું હતું. હું વકીલની ઓફિસમાં બેઠી હતી. દિલ જાણે કોઈકે શાંતિથી પકડી રાખ્યું હોય તેવું લાગતું હતું. મેહુલજીએ ફાઇલ મારી તરફ સરકાવી. કાંતાબેન, વસંતજીએ તમને બધું જ આપી દીધું છે, તેમણે ધીમેથી કહ્યું. ઘર, જમીન, શેર, ફિક્સ્ડ ડિપોઝિટ, કુલ મળીને આશરે 30 કરોડ રૂપિયા. મારી આંખોમાં આંસુ આવી ગયા. મારા પર આટલો ભરોસો કેમ? હું માંડ બોલી શકી. મેહુલજીએ સીધું મારી આંખોમાં જોયું. કારણ કે તેઓ જાણતા હતા કે તમે આની રક્ષા કરશો. તે દિવસે સમજાયું નહીં, પણ સમય બધું શીખવી દે છે. કેટલીક વસ્તુઓ ઘોઘાટતી નહીં પણ શાંતિથી બચે છે. અવિરાજ નાનપણથી જ સરળ સ્વભાવનો હતો. જલ્દી ભરોસો કરી લેતો. જ્યારે તે જાગૃતિને ઘરે લાવ્યો, મેં સ્મિત સાથે તેનું સ્વાગત કર્યું. જાગૃતિ સુંદર હતી, નપેલી, તુલેલી અને આત્મવિશ્વાસથી ભરેલી, પણ તેની આંખોમાં એક ઠંડક હતી, જાણે તે બધાનો હિસાબ લગાવી રહી હોય. શરૂઆતના થોડા અઠવાડિયામાં જ તેના નાના નાના કટાક્ષ શરૂ થઈ ગયા. જૂનો પૈસો આમાં જ ઘરમાં સડતો રહે છે. ઘરડા લોકો સમજતા નથી કે પૈસા ફેરવવા પડે. મેં અણદેખું કર્યું. એમ વિચારતી રહી કે લગ્ન પછી બધું સંભાળી જશે. સગાઈ થઈ અને પછી લગ્ન. લગ્નમાં જાગૃતિએ જે પણ પહેર્યું હતું તે બધાને ગિફ્ટ ગણાવતી હતી. મિત્રે આપ્યું છે. અવિરાજનો ચહેરો ચમકી રહ્યો હતો અને મારી આંખો તે ચમક જોઈને ખુશ હતી. પરંતુ દિલના ખૂણામાં એક ધીમો ડર પણ હતો. લગ્નના 2 અઠવાડિયા પછી જાગૃતિએ મને એકલીને ડિનર પર બોલાવી. અવિરાજ ઘરે નહોતો. તેણે પ્લેટો સજાવી, ખૂબ હસી, ખૂબ વખાણ કર્યા. પછી અચાનક બોલી, મમ્મીજી, મને લાગે છે કે આપણે અવિરાજનો વારસો અત્યારથી જ સુરક્ષિત કરી લેવો જોઈએ. તમે પણ અત્યારે એકદમ શાર્પ છો. મારા હાથમાં રહેલો ચાનો કપ સહેજ ધ્રુજ્યો. તે ખૂબ જ સહજતાથી ઔપચારિકતાની જેમ કહી રહી હતી, પણ શબ્દોમાં કાંટા હતા. તેણે બેગમાંથી એક ફાઇલ કાઢી. ફેમિલી સિક્યોરિટી કોન્ટ્રાક્ટ, તેણે કહ્યું. કાગળોમાં વિચિત્ર ભાષા હતી. સંયુક્ત અધિકાર, સહમાલિકી, સર્વાઈવરશિપ રાઇટ્સ અને એક ચાલાકી ભરેલી લાઈન. જો મૂળ ધારા ગેરહાજર અથવા મૃત્યુ થાય તો સંપત્તિ આપોઆપ જમાઈ વહુના સંયુક્ત ખાતામાં અથવા નામિત ફર્મમાં ટ્રાન્સફર થઈ જશે. મેં તેની તરફ જોયું. આ બધું અવિરાજના ભલા માટે છે, તે મીઠા આવાજે બોલી. બસ એક સહી. મેં પેન ઉપાડીને પછી તેનું કેપ બંધ કરી દીધું. જમવાનું ખૂબ સરસ હતું, મેં કહ્યું. કાગળ ફાઇલમાં જ રહેવા દો. હું ઊભી થઈ, સ્મિત આપ્યું અને ઘર પાછી આવી ગઈ. તે રાત્રે મેં વસંતનું કબાટ ખોલ્યું. જૂની ડાયરી, બેંકની રસીદો, નાના નાના કાગળો અને એક ખાલી પરબીડિયું. ખાલી, પણ જાણે કોઈ સંકેત હોય. મેં ફોન ઉપાડ્યો. મેહુલજી, કાલે સવારે મળી શકીએ? ચોક્કસ, તેમણે કહ્યું. જે પણ કરવું છે તે તરત જ કરીશું. પછીના જ અઠવાડિયે અમે બધું જ એક પછી એક સુરક્ષિત કરી દીધું. ઘરને ટ્રસ્ટમાં, શેર્સને સુરક્ષિત,
હોલ્ડિંગમાં બેંક ખાતાઓ પર સુરક્ષા નિર્દેશો અને એક સ્પષ્ટ લેટર્સ ઓફ વિશિસ જેમાં વસંતની ઈચ્છા લખેલી હતી. પહેલી પ્રાથમિકતા શાંતિની રક્ષા કરવાની છે. મેં આ બધું કોઈને નહોતું જણાવ્યું, ન અવિરાજને, ન પાડોશીઓને, ના જાગૃતિને. ઘરમાં એ જ રસોડું, એ જ તુલસી અને એ જ સાંજની આરતી હતી, પણ હવે દરેક વસ્તુની નીચે એક મજબૂત ભોયતળિયું હતું. જાગૃતિ પોતાની મીઠી રીત ભાતોમાં લાગેલી રહી. ક્યારેક અચાનક આવીને કહેતી, મમ્મીજી, તમારા કાગળો સરખા કરી દઉં છું. ક્યારેક કહેતી, અવિરાજ માટે એક નાનકડું ફંડ બનાવી દઈએ. તો ક્યારેક ભવિષ્યના બાળકો માટે ફેમિલી ટ્રસ્ટ. હું બસ સ્મિત કરી દેતી, ચા આપી દેતી અને વાત વાળી લેતી, જાણે કંઈક સમજી જ ન શકી હોઉં. તેને મારી ચૂપકીદી ભોળપણ લાગી. મને તેની વાતોમાં ઉતાવળની ધૂન સંભળાતી રહી. એક સાંજે અવિરાજ આવ્યો. તેના ચહેરા પર થાક હતો. માં, જાગૃતિ કહી રહી હતી કે તમે વકીલોની વાતોમાં આવી ગયા છો. તેઓ તમને ભટકાવી રહ્યા છે. મેં તેના ખભા પર હાથ મૂક્યો. બેટા, કાલે સાંજે એકલો આવજે, કેટલાક કાગળો બતાવવા છે. બીજી સાંજે મેં ફાઇલ ખોલી. તેમાં જાગૃતિના એ કોન્ટ્રાક્ટની કોપી, તેની ગુપ્ત રીતે થયેલી એક મીટિંગ્સનો ફોટો અને બેંક એક સલાહકાર સાથેના તેના કેટલાક મેસેજના સ્ક્રીનશોટ હતા, જેનો ઉલ્લેખ તેણે અવિરાજ સામે ક્યારેય કર્યો જ નહોતો. અવિરાજની આંખો ભરાઈ આવી. માં, મને કંઈ જ ખબર ન હતી. તે ગણગણ્યો. તારે કંઈ જાણવાની જરૂર પણ નહોતી. મેં કહ્યું, તું મારો દીકરો છે, તું ભરોસો રાખ, બાકીનું હું જોઈ લઈશ. તે રાત્રે મેં વધુ એક ફોન કર્યો. મેહુલજી, તે નાના ખાતાઓ પણ ફ્રીઝ કરી દો જેમાં સંયુક્ત પહોંચ હોઈ શકે છે. અને હા, મેં ઉમેર્યું, ઘરની સિક્યુરિટી સિસ્ટમનું ઓડિટ પણ કરાવી લો. 3 દિવસ શાંતિ રહી. 5મા દિવસે મેં ગેટની બહાર એક કાર જોઈ. ગાડી આવી ઊભી રહી પણ ગઈ નહીં. મેં બગીચામાં ઝૂકીને હાથમાંથી માટી સાફ કરી અને અંદર આવીને કેમેરાની સ્ક્રીન જોઈ. ડ્રાઈવર અજાણ્યો હતો. તેની આંખોમાં રસ્તા પર નહીં પણ મારા ઘર પર ટકેલી હતી. મેં બારી બંધ કરી દીધી. ઘરમાં એક સન્નાટો છવાઈ ગયો. બીજી સવારે દરવાજાની ઘંટડી વાગી. જાગૃતિ સામે જ ઊભી હતી. આ વખતે કોઈ ફાઇલ નહીં પણ એક નાનું કવર અને તેની પાછળ એ જ નોટરી હતો. ચહેરા પર ફરી એ જ ધારદાર સ્મિત. મમ્મીજી, તેણે ધીમેથી કહ્યું, આ વખતે વકીલે સારો ડ્રાફ્ટ બનાવ્યો છે. બસ એક સહી, પછી બધા માટે સરળ થઈ જશે. તમારા માટે પણ. મેં ફાઇલ ખોલી. પહેલું પાનું ખૂબ જ ચોખ્ખું અને સ્પષ્ટતાથી લખેલું હતું, પરિવાર સુરક્ષા કરાર. મેં પાનું પલટાવ્યું અને ત્યાં જ એ લાઈન હતી, ધારક પછી જીવનસાથી અથવા વંશજની સુવિધા અનુસાર સંપત્તિનું આપોઆપ સ્થાનાંતરણ. મારા હાથ ઠંડા પડી ગયા, પણ અવાજ સ્થિર રહ્યો. ચાલે છો? મેં પૂછ્યું. ના, તેણે કહ્યું. સીધી કામની વાત કરીએ. મેં તેની આંખોમાં જોયું. તેની પાંપણ એક ક્ષણ માટે ધ્રુજી. નોટરીએ ફરીથી પેન થપથપાવી. મેં પેન ઉપાડી અને ધીમેથી તેનું કેપ બંધ કરી દીધું. જાગૃતિનું સ્મિત એક પાતળી રેખામાં બદલાઈ ગયું. મેં કાગળો પાછા ફાઇલમાં સરકાવી દીધા. આ કાગળો અત્યારે મારી પાસે જ રહેશે, મેં કહ્યું. અને કાલે સવારે મેહુલજી આને જોશે. તે હસી. એક ખોટું અને ખાલી હસવું. મમ્મીજી, તમે વાત કેમ ટાળી રહ્યા છો? આ તો માત્ર એક ઔપચારિકતા છે. મેં દરવાજા તરફ જોયું. ઔપચારિકતાના નામે ઘર ઉજાડવાનું કામ હું નથી કરતી, મેં ધીમેથી કહ્યું. તેની આંખો કડક થઈ ગઈ. બરાબર એ સમયે મારા ફોન પર એક મેસેજ ઝબક્યો. અજાણ્યા નંબર પરથી માત્ર 2 જ શબ્દો હતા. બપોરે 1 વાગે. મેં સ્ક્રીન જોઈ અને પછી જાગૃતિ તરફ. કોણ છે? તેણે પૂછ્યું. હું સ્મિત કરી રહી. કાલે ખબર પડશે, મેં કહ્યું. આજે બસ જા. નોટરીએ પેન ખિસ્સામાં મૂકી. જાગૃતિએ ફાઇલ પકડી લીધી. તેઓ બંને ફરીને સીડીઓ ઉતરવા લાગ્યા. મેં દરવાજાની કડી વાસી દીધી. ઘરમાં ફરી સન્નાટો હતો. પણ હવે તે ખાલી ન હતો, તે સાવધ હતો. અને બરાબર એ જ ક્ષણે દરવાજા પર વધુ એક ટકોરો પડ્યો. ધીમો નહીં, ઠંડો અને મક્કમ. હું થંભી ગઈ. શું આ તે બપોરે 1 વાગ્યેવાળો હતો કે કોઈ નવી ચાલ? દરવાજા પર જે ટકોરો પડ્યો હતો તે ધીમો નહીં પણ ઠંડો અને ચોક્કસ હતો. મેં કડી ખોલી. સામે એક પાતળો છોકરો ઊભો હતો. કુરિયર, સાઇન કરો મેડમ, તેણે કહ્યું. ભૂરા રંગનું એક મોટું અને જાડું પરબીડિયું હતું.
મેહુલજીની ચેમ્બરમાંથી. અંદર આવીને મેં પરબીડિયું ખોલ્યું. 3 કાગળો હતા. લિમિટેડ પાવર ઓફ એટોર્ની રદ, ગઈકાલની તારીખ અને નોટરીનો સિક્કો, જોઈન્ટ અકાઉન્ટ ફ્રીઝ નોટિસ, છેલ્લા 4 આંકડા, ટ્રસ્ટની સુરક્ષા શરતોનું અપડેટ, ધોકો કે દબાણ થવા પર અસ્થાયી રીડાયરેક્ટ. મેં ઘડિયાળ તરફ જોઈ. બપોરના બરાબર 1 વાગ્યા હતા. બરાબર એ સમયે ગેટ પાસે તે લાલ કાર ફરી આવીને ઊભી રહી. એન્જિન બંધ હતું, કાચ કાળા હતા. મેં બારીનો પડદો સહેજ હટાવ્યો અને કેમેરા ફીડ ઓન કરી. ડ્રાઈવર નીચે ન ઉતર્યો, બસ ત્યાં જ ટકેલો રહ્યો, જાણે ઘરના શ્વાસ ગળી રહ્યો હોય. મેં ફોન ઉપાડ્યો. મેહુલજી, ગેટની બહાર નજર રાખવામાં આવી રહી છે, તેમણે શાંત અવાજે કહ્યું. ગભરાશો નહીં, મેં મહિમાને મોકલી દીધી છે, તે બધું સંભાળી લેશે. આશરે અડધો કલાક પછી મારી ઘંટડી ફરી વાગી. એક સાધારણ સ્ત્રી, ખભા પર નાની બેગ અને ચહેરા પર સીધી નજર. મહિમા ગભરાઈ રહી છે? તેણે પૂછ્યું. ના, મેં કહ્યું, પણ આ રમત હવે લાંબી ન ચાલવી જોઈએ. મહિમાએ ઝડપથી ઘરની આસપાસ આંટો માર્યો. બારીઓ, એન્ટ્રી કેમેરા, બહાર ઉભેલી કાર ફોટો પાડી રહી છે. તેણે કહ્યું, પણ ચિંતા ના કરો, તેના ફોનનું બ્લૂટૂથ હમણાં જ કોઈ પ્રિન્ટર સાથે જોડાયું હતું. નજીકની કોર્નરની દુકાનમાંથી ફટાફટ પ્રિન્ટ કરાવી રહ્યા છે. એનો મતલબ આજે જ કોઈ ચાલ ચાલશે. તેણે મને એક નાનું પરબીડિયું આપ્યું. આ રાખો, જો જાગૃતિ સીધી રીતે ન માને તો આ પૂરતું છે. મેં તેને ખોલ્યું. અંદર પ્રિન્ટ્સ હતા, તડકામાં ખેંચાયેલા ફોટા, સમુદ્ર કિનારાની ખુશીઓ, કાચના ગ્લાસ અને જાગૃતિ કોઈ બીજા માણસ સાથે. ક્યાં? મેં ધીમેથી પૂછ્યું. જર્મની નહીં, મહિમા હસી. પેરિસ. લગ્ન પહેલાની કાઉન્સેલિંગ ટ્રીપ, જેણે તેણે અવિરાજને ઓફિસ ટ્રેનિંગ કહી હતી. મેં ફોટા પાછા મૂકી દીધા. આ છેલ્લું શસ્ત્ર છે, મેં કહ્યું. અત્યારે ફક્ત જોઈશું. બતાવવાનું ક્યારે છે એ હું નક્કી કરીશ. સાંજે અવિરાજ આવ્યો, થાકેલો પણ આંખો સાફ હતી. હવે તે સત્ય જોઈ રહ્યો હતો. મમ્મી, તેણે ધીમેથી કહ્યું. તેણે ફરીથી કહ્યું છે કે તમે વસિયત બદલી રહ્યા છો? મેં તેની હથેળી દબાવી. કાલે તે પોતે સત્ય સાંભળી લેશે. તે જ રાત્રે એક અજ્ઞાત ઈમેલ આવ્યો. સબ્જેક્ટ ખાલી હતો. એટેચમેન્ટમાં છેડછાડ કરેલું બેંક સ્ટેટમેન્ટ હતું, જાણે મેં જાગૃતિને 80 લાખ ગિફ્ટ કર્યા હોય. હું હસી પડી. સોફ્ટવેર સારું છે, પણ ખોટી તારીખ પકડાઈ જાય છે. મહિમાએ ટાઈમલાઈન ચેક કરી. રેસ્ટોરન્ટમાં જે દિવસની લેવડ દેવડ બતાવી છે તે દિવસે તમારું એકાઉન્ટ ફ્રીઝ હતું. તેણે કહ્યું. આ પુરાવો હવે આપણી પાસે છે. બીજા દિવસે આ સવારે કાર ગાયબ થઈ ગઈ. બપોરે જાગૃતિનો મેસેજ આવ્યો. મમ્મીજી, આજે રાત્રે ઘરે આવો. અવિરાજ શહેરની બહાર છે. શાંતિથી વાત કરીશું, બસ તમે અને હું. મેં બસ એક જ જવાબ લખ્યો. આવી રહી છું. રાત્રે 9 વાગે હું પહોંચી. જાગૃતિએ દરવાજો ખોલ્યો. ચહેરા પર ફરી એ જ ગોઠવાયેલો પસ્તાવો કે શાંતિ, જાણે તેણે ગેમ રીસેટ કરી દીધી હોય. ડાઇનિંગ ટેબલ પર પદ્ધતિસર ગોઠવાયેલી સફેદ પ્લેટો, મીણબત્તી, નેમ કાર્ડ સુધીનું બધું જ હતું. કોફી? તેણે પૂછ્યું. ફક્ત પાણી, મેં કહ્યું અને સાફ વાત પર આવી. તે બેસી ગઈ. મમ્મીજી, હું ઈચ્છું છું કે બધા કાગળો એક જગ્યા રહે, અવિરાજ સુરક્ષિત રહે, તમે પણ નિશ્ચિંત રહો. આ રહ્યો નવો ડ્રાફ્ટ. તેણે ફાઇલ આગળ સરકાવી. તેની આવાજમાં જૂના શબ્દો ફરી પાછા આવી ગયા. સહિયારો અધિકાર, સંયુક્ત માલિકી, સર્વાઈવરશિપ. બસ કાનૂની પાનાઓ પર નવી શાહી હતી. મેં ફાઇલ ખોલી નહીં. બેગમાંથી મારું નાનું પરબીડિયું કાઢ્યું અને ટેબલ પર મૂકી દીધું. પહેલા આ જુઓ, મેં કહ્યું. તેણે ભમરો સંકોચીને પરબીડિયું ખોલ્યું. પહેલો ફોટા નીકળતા જ તેના ચહેરાનો રંગ જાણે ઉડી ગયો. સીડીઓવાળી ડેકચેર, તડકો, હાસ્ય અને એ માણસ જે અવિરાજ ન હતો. તેની આંગળીઓ ધ્રુજી ઉઠી. તમે મારી પાછળ માણસો રોક્યા હતા? તેણે કડકાઈથી કહ્યું. ના, મેં શાંત અવાજે કહ્યું. મેં બસ એટલું જ જોયું જેટલું જરૂરી હતું. મારી નજર તેના ચહેરા પર હતી. એક સીધી રેખામાં તેનું સ્મિત તૂટી ગયું. ખામોશીમાં ઘડિયાળનો ટીક ટીક આવાજ સાફ સંભળાતો હતો. તેણે ઝાટકા સાથે ફાઇલ પાછી પોતાની તરફ ખેંચી. આ ઉલ્લંઘન છે, તે ગણગણી.
હું કેસ કરી શકું છું. મેં બીજો ફોટો ટેબલ પર મૂકી દીધો. આ વખતે એ જ માણસ એક નાના હોટેલમાં ગ્લાસ ટકરાવી રહ્યો હતો. કેસ? મેં તેની આંખોમાં જોતા કહ્યું. કઈ વાતનો? ધોખાનો કે ડરનો? તે ઊભી થઈ ગઈ, ખુરશી પાછળ ખસી ગઈ. હું અવિરાજને કહીશ કે તમે અસ્થિર છો, તેણે ફૂફાડો તો મારતા કહ્યું. તમે બધું બરબાદ કરી રહ્યા છો. હું પણ ઊભી થઈ, ધીમેથી કોઈ આવાજ વગર. કાલે સવારે 10 વાગે મેહુલજીની ઓફિસે મળજે. ત્યાં કાગડો બોલશે, આપણે નહીં. તે થોડી ક્ષણો ચૂપ રહી, પછી આંખો સંકોચીને બોલી, અને જો હું ના આવી તો? મેં બેગની ચેઇન બંધ કરી. તો કાગડો સીધા કોર્ટમાં પહોંચશે, મેં કહ્યું, અને આ ફોટા ત્યાં ફાઇલમાં રહેશે. અમારા નહીં, તમારા બચાવ માટે. દરવાજા સુધી પહોંચતા પહોંચતા તેણે છેલ્લો વાર કર્યો. મમ્મીજી, તમે એકલા પડી જશો. લોકો કહેશે કે ઘરડી સ્ત્રી જીત પર અડી ગઈ. હું રોકાઈ પાછી ફરી. લોકો કહેશે કે એક માએ પોતાના દીકરાને બચાવી દીધો. મેં ધીમેથી કહ્યું, અને આ જીદ નથી, આને હિંમત કહેવાય. હું બહાર આવી. રાત ઠંડી હતી. સીડીઓની નીચે એક પડછાયો હલ્યો, જાણે કોઈ ઉતાવળમાં પાછળ હટી ગયું હોય. હું એક ક્ષણ માટે થંભી ગઈ. મહિમા સાચી હતી. અહીં કોઈ બીજું પણ સાંભળી રહ્યું હતું. ગેટ સુધી પહોંચી જ હતી કે ફોન વાઇબ્રેટ થયો. અજાણ્યો નંબર. ફક્ત 2 શબ્દો, ટ્રાન્સફર ટુ નાઇટ. મેં આકાશ તરફ જોયું. વાદળો ઘેરાયેલા હતા અને મને સમજાઈ ગયું કે આજે રાત્રે ક્યાંક કોઈક મોટી ચાલ ચાલશે. પણ ક્યાં? બેંક, ફાઉન્ડેશન કે કોઈ નબળી કડી પર? મેં તરત જ મહિમાને કોલ કર્યો. તરત જ ટ્રેસ જોઈએ, મેં કહ્યું. આજે રાત્રે? અત્યારે જ. લાઈન કપાઈ ગઈ. મેં ફરી ડાયલ કર્યું, પણ આ વખતે કનેક્ટ ન થયું. રસ્તો સુમસામ હતો. તે લાલ કાર ફરીથી દૂર વળાંક પર દેખાઈ. ધીમે ધીમે પાછળ આવી રહી હતી. મેં બેગ મજબૂતાઈથી પકડી અને મારા કદમ તેજ કરી દીધા. રાત થઈ ચૂકી હતી. હવામાં ભેજ હતો. મારા ફોન પર આવેલા 2 શબ્દો, ટ્રાન્સફર ટુ નાઇટ, એનો મતલબ આજે જ પૈસા ક્યાંક સરકાવી દેવામાં આવશે. મેં મહિમાને ફરીથી કોલ કર્યો. કનેક્ટ ન થયો. મેં ત્રીજી વાર મેળવ્યો. આ વખતે તેનો ભારે શ્વાસ સંભળાયો. નેટવર્ક જામિંગ છે, તેણે ગણગણીને કહ્યું. પણ લોકેશન મળી ગયું છે. ખૂણાની એ જે પ્રિન્ટર શોપમાંથી સિગ્નલ મળ્યું હતું. એ લોકો અત્યારે બાજારવાળી ગલીમાં છે. સાથે એક નાનો ફાઇનાન્શિયલ એજન્ટ પણ ફરી રહ્યો છે. નામ છે મંગેશ. નકલી દાનપત્ર તૈયાર છે. ટાર્ગેટ કોઈ ફાઉન્ડેશન એકાઉન્ટ લાગી રહ્યું છે. મારા કદમ આપોઆપ ઝડપી થઈ ગયા. ત્યાં હું જોઈ રહી છું, મેં કહ્યું. એકલા ના જાઓ, મહિમા બોલી. હું મેહુલજીને અલર્ટ કરી રહી છું. તેઓ રાત્રે જ ઇમરજન્સી સ્ટે ફાઇલ કરાવશે. તમે સીધા ઘરે જાઓ અને ઓનલાઈન એકાઉન્ટ બ્લોક કરો. હું ઘરે પાછી ફરી. લેપટોપ ખોલ્યું, નેટ બેન્કિંગમાં લોગિન કર્યું. દૈનિક ટ્રાન્સફર મર્યાદા અને વ્હાઇટ લિસ્ટ કરેલા લાભાર્થીઓ, આ ત્રણેય પર હાર્ડ લોક લગાવી દીધા. પછી ફાઉન્ડેશનવાળી લાઇન પર પણ અસ્થાયી સ્ટોપ લગાવી દીધો. 4 દિવસ સુધી કોઈ પણ ડોનેશન કે ડેબિટ પર રોક. સ્ક્રીન પર લીલું ટીક આવ્યું. ફ્રીઝ એપ્લાઇડ. ગલીના વળાંક પર તે ધીમી કાર ફરી દેખાઈ. મેં પડદો પાડી દીધો. મહિમા, મેં ધીમેથી કહ્યું, તે લોકો ભટકી રહ્યા છે. તે બોલી. મંગેશ હવે કેડી રોડ તરફ ગયો છે. તેની પાસે એક લીલી ફાઇલ છે. હું તેની પાછળ જ છું. તે રાત્રે હું ઊંઘી નહીં. સવાર થતાં જ મેહુલજીનો મેસેજ આવ્યો. વચ ગાડાનો સ્ટે ઓર્ડર મળી ગયો છે. કોઈ પણ ખાતામાંથી વ્યક્તિગત હાજરી વગર મોટું ટ્રાન્સફર નહીં થઈ શકે. મેં ઊંડો શ્વાસ લીધો, પણ રમત પૂરી નહોતી થઈ. બસ થોડી વાર માટે અટકી હતી. બપોરે મહિમાએ એક તસવીર મોકલી. જાગૃતિ એક નાના ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ પાસે ઊભી હતી. મેં મેહુલજીને કોલ કર્યો. તરત જ ત્યાં મળીએ છીએ. કારમાંથી ઉતરી ત્યારે તડકો તેજ હતો. અંદર એક યુવાન એસોસિએટ બેઠેલો હતો. ચહેરા પર ગભરાટ હતો. જી? તેણે મારી તરફ જોયું. મેં મારા ફોલ્ડરમાંથી 2 કાગળ કાઢ્યા. પહેલું નોટિસ ઓફ એકાઉન્ટ ફ્રીઝ. બીજું નોટરી સીલ સાથેનું અને ઓથોરાઇઝ્ડ ડોનેશન ડિક્લેરેશન. મેં સીધું જ કહ્યું, જાગૃતિ નામની મહિલા જો મારા નામે કોઈ ડોનેશન ટ્રાન્સફર બતાવી રહી છે તો તે નકલી છે. આ સ્ટે ઓર્ડર જુઓ અને આ ડિક્લેરેશન આજ સવારનું જ છે. એસોસિએટના હોઠ સુખાઈ ગયા. મારે બોસને બોલાવવા પડશે, તેણે કહ્યું.
ચોક્કસ, મેહુલજી બોલ્યા, પણ સાથે કોલ રેકોર્ડ પણ કાઢો કે કોના કહેવા પર રાત્રે પેપર પ્રિન્ટ થયા હતા. અંદરથી એક કડક અવાજ આવ્યો, અમારા પર આક્ષેપ ન લગાવો, અમે તો ક્લાયન્ટની વિનંતી પર. મેં ટેબલ પર ત્રીજું પાનું મૂકી દીધું. પ્રિન્ટ શોપના બ્લૂટૂથ લોગિનની કોપી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. 5 કલાક, મેં શાંત લેખામાં કહ્યું. 5 કલાકમાં તમે લેખિતમાં રદ કરો કે તમે કોઈ ડોનેશન પ્રોસેસ કર્યું નથી, નહીતર અમે સીબી, આરબીઆઈ, મીડિયા ત્રણેય પાસે જઈ રહ્યા છીએ. એસોસિએટે માથું હલાવ્યું. અમે કેન્સલેશન નોટ મોકલી રહ્યા છીએ મેડમ. ફોન રણક્યો. જાગૃતિ હતી. આવાજમાં ઝેર હતો. તમે મારી ઇજ્જત ધૂળમાં મેળવી દીધી મમ્મીજી. હું કેસ કરીશ માનહાનિનો. હું હસી નહીં, બસ એટલું જ કહ્યું. કાગળો પર સાચી અને સાફ વસ્તુઓ મારો બચાવ કરે છે, જૂઠ કોને બચાવશે? લાઈન કપાઈ ગઈ. 7 સુધીમાં કેન્સલેશન મેલ આવી ગયો. ઓફિસમાં બધાએ જોયું. કાગળો અમારી ફાઇલમાં લાગી ગયા. રાત્રે મારા ઘરની ડોરબેલ વાગી. પોસ્ટમેને એક કાનૂની નોટિસ આપી. જાગૃતિ વિરુદ્ધ કાંતા. માનહાનિ, હસ્તક્ષેપ, માનસિક ઉત્પીડન. મેં પાના ઉથલાવ્યા. એસેટ ડિક્લેરેશન ખોટું, રહેવાનું સરનામું અડધું. મહિમાએ માથું હલાવ્યું. આ કેસ ટકશે નહીં. મેં કાગળો સમેટ્યા. થાક હાડકા સુધી ઉતરી આવ્યો હતો, છતાં પણ મનને એક વાત પૂરી ખાતી હતી. જાગૃતિ આટલો બરાબર નિશાનો ક્યાંથી લગાવી રહી છે? કોણ તેને ઘરની અંદરની વાત કહી રહ્યું છે? હું ધીમે ધીમે વસંતજીના રૂમમાં ગઈ. એ જ રૂમ જેને મેં હજી સુધી જેવો હતો તેવો જ રાખ્યો હતો. ટેબલ પર ફાઉન્ટેન પેન, ખાનામાં જૂની રસીદો અને ખૂણામાં 3 USB ડ્રાઈવ અને નીચે ભોયતળિયા પાસે થોડો ઉપસેલો ભાગ, જાણે લાકડાએ કોઈ રહસ્ય દબાવી રાખ્યું હોય. હું ઝૂકી આંગળીથી ધૂળ હટાવી. ભોયતળિયાનું એક પાતળું લાકડું ઢીલું હતું. મેં તેને ધીમેથી ઊંચક્યો. નીચે એક નાની ડિજિટલ તિજોરી ફિટ કરેલી હતી, એકદમ સપાટ. મેં વસંતજીનું જન્મ વર્ષ દબાવ્યું. ક્લિક, દરવાજો ખુલી ગયો. અંદર માત્ર એક જ પરબીડિયું હતું, ભૂરું મીણની સીલવાળું. ઉપર હાથથી 2 શબ્દો લખ્યા હતા, કાંતા માટે. મારી આંગળીઓ ધ્રુજી ઉઠી. મેં મીણ તોડ્યું. અંદર પત્ર હતો, સાફ અને સ્થિર વસંતના અક્ષરોમાં. મારી વહાલી કાંતા, જો તું આ વાંચી રહી છે તો હું તારી સાથે નથી. તું મજબૂત છે એટલા માટે બધું જ તને આપ્યું છે. દુનિયામાં લોભ અને ચાલાકીઓ છે, પણ આપણે પહેલાથી જ એક ક્લોઝ જોડી રાખ્યો છે. જો પરિવારમાં ધોખો થાય, ખાસ કરીને લગ્નથી જોડાયેલા સંબંધમાં, તો સંપત્તિ સુરક્ષા અંતર્ગત બીજો રસ્તો પકડશે, જ્યાં સુધી આપણો દીકરો એ બંધનથી પોતાને અલગ ન કરી લે. તારે એક માણસને મળવું પડશે, મહાતુજી. તે આ રહસ્ય જાણે છે. મારો શ્વાસ અટકી ગયો. કલમ 17B, એટલે કે અમારી જાયદાદની અસલી ઢાલ, જે અત્યાર સુધી મેં પોતે પણ પૂરેપૂરી જોઈ નહોતી. નીચે એક બિઝનેસ કાર્ડ પર હતું, પીળું સાદું, ફક્ત નામ, મહાતુ ટ્રસ્ટ આર્કિટેક્ટ. અમે પૈસા નહીં, શાંતિ બચાવીએ છીએ. કોઈ નંબર નહીં, ફક્ત સરનામું, એક નાનો વિસ્તાર. મારા ફોનની સ્ક્રીન ઝબકી. મહિમાનો મેસેજ હતો, કોર્ટે જાગૃતિના કેસ પર પહેલી તારીખ આપી દીધી છે, પણ એક બીજી ફાઇલિંગ આવી છે. મંગેશની પાછળ એક બીજું નામ નીકળ્યું છે, ચમન. એ જ જે વસંત સર સાથે જૂની બેંકમાં હતો અને 3 વર્ષ પહેલા તેને ચૂપચાપ કાઢી મૂકવામાં આવ્યો હતો. મારી આંગળીઓ પત્ર પર જ થંભી ગઈ. રૂમમાં સન્નાટો હતો, પણ હવે એમાં ડર નહીં, એક દિશા હતી. મેં કાર્ડ મુઠ્ઠીમાં લીધું અને ધીમેથી ગણગણી, મહાતુજી, હવે તમારો વારો છે. એ જ ક્ષણે બહાર ગેટ પર કારની હેડલાઇટ ઝબકારો કરીને બંધ થઈ ગઈ, જાણે કોઈ સંકેત આપી ગયું હોય. મેં બારી બંધ કરી અને પરબીડિયું છાતી સરસું ચાંપી દીધું. સવારની ઠંડી હવામાં ટ્રેન શહેર તરફ દોડી રહી હતી. મારી મુઠ્ઠીમાં એ જ પીળું કાર્ડ હતું, મહાતુ ટ્રસ્ટ આર્કિટેક્ટ. અમે પૈસા નહીં, શાંતિ બચાવીએ છીએ. રસ્તો શાંત હતો, પણ મારા મનની અંદર વિચારો ખૂબ ઝડપી હતા. મને જવાબ જોઈતો હતો. કલમ 17B નો સાચો અર્થ. એક નાનું ગામ, ઝાડોની વચ્ચે એક જૂનું ઘર. દરવાજો ખુલ્લો હતો. સામે સાદા કપડામાં એક માણસ ઊભો હતો, ધીમો સ્મિત, તેજ આંખો. તમે કાંતા છો? તેણે કહ્યું.
વસંતજીએ કહ્યું હતું કે એક દિવસ તમે આવશો. અમે લાકડાના ટેબલ પાસે બેઠા. મહાતુજીએ એક જાડી ફાઇલ કાઢી. અંદર વ્યવસ્થિત ગોઠવાયેલા પાના, ચાર્ટ, તારીખો અને ગ્લોસ હતા. વસંતજીએ તમારી સંપત્તિને વિવેકાધીન ટ્રસ્ટમાં રાખી છે. તેમણે કહ્યું કે તેમાં ઉપરના વિરોધી કલમ છે, જેથી કોઈ પણ તેમાં જબરદસ્તીથી હાથ ન નાખી શકે. અને હા, કલમ 17B. મેં માથું ઊંચાવ્યું. 17B? તેમણે એક પાનું ફેરવ્યું અને મારી તરફ કર્યું. જો પરિવારમાં લગ્ન સંબંધ દ્વારા ધોખા કે લાલચની સત્તાવાર કોશિશ થાય, તેમણે સાફ શબ્દોમાં સમજાવ્યું, તો જાયદાદ અસ્થાયી રૂપે સીધી તમારા નિયંત્રણમાં જતી રહેશે, જ્યાં સુધી તમારો દીકરો એ ખોટા સંબંધથી કાનૂની રીતે અલગ ન થઈ જાય. એટલે કે જાગૃતિ જેવી કોઈ પણ કોશિશનો મતલબ છે ઓટો રીડાયરેક્ટ. પૈસા ના તો અવિરાજ પાસે જશે, ન વહુ પાસે, સીધા તમારી પાસે આવશે. તમે ઈચ્છો તો દીકરાની જરૂરિયાતો પૂરી કરતા રહી શકો છો, પણ કંટ્રોલ તમારો રહેશે. મારી આંખો ભરાઈ આવી. વસંત, તે બધું જ વિચારી રાખ્યું હતું? મેં મનમાં જ કહ્યું. મહાતુજીએ એક બીજું પાનું કાઢીને રાખ્યું. એક નાનું માર્ગદર્શન. કોર્ટમાં જાગૃતિનો કેસ નબળો છે. તેનું ખોટું એસેટ ડિક્લેરેશન અને નકલી કાગળો તેને પોતે જ તોડી પાડશે. ચમન જેવા લોકો નામ બદલીને પાછા ફરે છે, પણ આપણો નાણાકીય હિસાબનો રેકોર્ડ તેમને પકડી પાડશે. ફાઉન્ડેશન બનાવવું એ આનો સૌથી શ્રેષ્ઠ જવાબ છે. જાયદાદને જીતમાં બદલવી એ ફક્ત બચાવ નહોતો. સાંજ સુધીમાં હું પાછી ફરી. ઘરે પહોંચીને મેં અવિરાજને બધું જ જણાવ્યું. કલમ 17B, તેના પિતાની દૂરદર્શિતા અને અસ્થાયી રીડાયરેક્ટ. તે ચૂપ રહ્યો. પછી મારા ખભા પર માથું મૂકીને બોલ્યો, મમ્મી, હું ડાયવોર્સ ફાઇલ કરી રહ્યો છું. હમણાં જ. આવતા અઠવાડિયે કોર્ટમાં તારીખ હતી. જાગૃતિના વકીલે ઊંચા અવાજને માનહાનિ અને હસ્તક્ષેપની વાતો દોહરાવી. અમે મહિમાએ ભેગા કરેલા પુરાવા રજૂ કર્યા. નકલી સ્ટેટમેન્ટ, બ્લૂટૂથ લોગ, રાત્રિના પ્રિન્ટ ઓર્ડર અને કેન્સલેશન મેલ. જજે ફાઇલની ઉપર ચશ્મા ટકાવ્યા અને ધીમે ધીમે વાંચ્યું. તમે સંપત્તિ દર્શાવવામાં જૂઠું બોલ્યા, તમે રહેવાનું સરનામું છુપાવતા રહ્યા અને ટ્રાન્સફર માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરાવવાનો પ્રયાસ કર્યો. આ અદાલત તમારા કેસને ખારીજ કર્યા પછી ફરી અરજી ન કરી શકાય તે શરતે રદ કરે છે. હથોડો વાગ્યો. અવાજ એટલો સાફ હતો જાણે કોઈએ જૂના દરવાજાનું સાંકળિયું ખોલી નાખ્યું હોય. જાગૃતિ પાછી ફરીને પણ ન જોઈ. તે ઝડપથી બહાર નીકળી ગઈ, જેમ તે હંમેશા કરતી હતી. સામનો કરતા પહેલા જ ગાયબ. અવિરાજ બહાર આવ્યો. તેણે મારી આંગળીઓ પકડી લીધી. મમ્મી, હું માફી માંગુ છું, તેણે કહ્યું. હું જોઈ ન શક્યો. મેં તેનો ચહેરો મારી બંને હથેળીઓમાં લીધો. તું માસૂમ હતો દીકરા, અને માસૂમિયત કોઈ ગુનો કે ભૂલ નથી. અને તેના 2 અઠવાડિયા પછી ડાયવોર્સ ફાઇનલ થઈ ગયા. ઘરમાં હવા હળવી લાગવા માંડી હતી. રસોડામાંથી ફરી દાળની સુગંધ આવવા લાગી. તુલસીનો છોડ ફરી લીલોછમ થયો. અવિરાજે ધીમે ધીમે હસવાનું શીખી લીધું, જાણે તેનું બાળપણ પાછું આવી રહ્યું હોય. અને ત્યારે મને મારા પત્રનું છેલ્લું વાક્ય યાદ આવ્યું. અમે પૈસા નહીં, શાંતિ બચાવીએ છીએ. અમે બંનેએ મળીને એક પાયો નાખ્યો, વસંત ફાઉન્ડેશન. હેતુ સાફ હતો. એવી સ્ત્રીઓ કે જેમની સાથે તેમની પોતાની વહુ, જમાઈ કે સંબંધીઓએ કાગળો દ્વારા ધોખો કર્યો હોય, તેમને કાનૂની મદદ, સલાહ અને હિંમત આપવી. અમારી પાસે પહેલી મહિલા આવ્યા, મંજુલાજી, 65 વર્ષના. વહુએ એક નકલી બિઝનેસ લોનમાં તેમનું નામ જોડી દીધું હતું. અમારા વકીલોએ કેસ હાથમાં લીધો અને એ રદ્દી કાગળ કોર્ટમાં રદ થયો. મંજુલાજી રડી પડ્યા. હું મૂર્ખ નહોતી. મેં તેમનો હાથ પકડીને કહ્યું, તમે વિશ્વાસ કરનારા હતા. દુનિયા ભૂલી ગઈ છે કે વિશ્વાસ એ નબળાઈ નથી, પણ ઉપરવાળાએ આપેલી સૌથી મોટી ભેટ છે. મહિનાઓ વીતતા ગયા. ફાઉન્ડેશનમાં ફાઇલો વધી, પણ સાથે સાથે હાસ્ય પણ વધ્યું. એ હાસ્યમાં રાહત હતી, જીત હતી. અવિરાજ હવે દરેક મીટિંગમાં સાથે બેસતો. તે મહત્વના નિર્ણયો શાંતિથી લેતો. તેની આંખોમાં હવે ડર નહીં, પણ સન્માન હતું, તેના પિતા માટે અને કદાચ મારા માટે પણ. એક સવારે ટપાલમાં એક ફોટોગ્રાફ આવ્યો. જાગૃતિ ચશ્મા પહેરીને
બીજા કોઈ શહેરની કચેરીની બહાર ઊભી હતી. નીચે પેનથી લખ્યું હતું, આજના દિવસ માટે તું જીતી. મેં એ ફોટો થોડી ક્ષણો માટે જોયો, પછી ચીપિયાથી પકડીને સળગતી સગડીમાં નાખી દીધો. આગે કાગળને વાળ્યો, પછી કાળો કર્યો અને જોતામાં તેને રાખ બનાવી દીધો. હું બારી પાસે આવીને ઊભી રહી. સવારનો તડકો મારા હાથ પર હતો. સેનાપતિ એ જ જીતે છે, મેં ધીમેથી કહ્યું. જે લડાઈ નથી લડતા પણ મગજથી હવાની દિશા પારખી લે છે. તે સાંજે હું આંગણામાં બેઠી હતી. સામે બગીચો હતો, ટામેટાના વેલા, ફૂલોની સુગંધ અને દૂરથી આવતો પક્ષીઓનો આવાજ. મેં આંખો બંધ કરી અને મનોમન કહ્યું, ધન્યવાદ વસંત, તે ફક્ત સંપત્તિ નથી છોડી, તે શાંતિ છોડી છે. હવે જ્યારે કોઈ પૂછે છે કે તમે 30 કરોડની વાત કેમ છુપાવી રાખ્યા, ત્યારે હું બસ મુસ્કુરાઈ દઉં છું, કારણ કે દરેક વસ્તુ દુનિયાને બતાવવા માટે નથી હોતી. કેટલીક વસ્તુઓ ઘર અને દિલ બચાવવા માટે હોય છે. અને આજે આપણું ઘર સુરક્ષિત છે, આપણું દિલ સુરક્ષિત છે, અને આપણી જીત બીજા લોકોની હિંમત બની રહી છે. તો મિત્રો, વિવેક અને ધૈર્ય જ ખરી તાકાત છે. મુશ્કેલ પરિસ્થિતિમાં ઉતાવળ કે ક્રોધ કરવાની બદલે શાંત મગજે કાનૂની અને સાચા રસ્તે લેવાયેલો નિર્ણયો હંમેશા મોટી જીત અપાવે છે. મિત્રો, જો વાર્તા તમને ગમી હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કોમેન્ટમાં જરૂર જણાવો કે તમે આ ક્યાંથી જોઈ રહ્યા છો. અને આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. આભાર.